આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 71। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। બીજી વાર ગામ મેંગનીમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાનું સંત મંડળ લઈને આવ્યા ને ચોરામાં ઉતર્યા ત્યારે દરબારશ્રી પોતાના ભાયાતો સાથે સ્વામીના દર્શને આવ્યા ને પગે લાગીને બેઠા। પછી બોલ્યા, જે હે સ્વામી, આ અમારા ભાયાતોને સમાધિ કરાવો। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કેશવજીને સમાધિ કરાવી ધામમાં મોકલ્યા। પછી દરબારોએ તેમની નાડી તપાસી ત્યારે નાડી ચાલતી ન હતી અને શ્વાસ પણ ચાલતો ન હતો। પછી સ્વામીએ માનવાને કહ્યું, કાની ફળ ફૂટ મંગાવો। ત્યારે તેમને પપૈયા, દાડમ, કેળા તથા સાકર વગેરે મંગાવી થાળમાં મૂક્યું। તે વખતે સમાધિવાળા સાધુની માથે ગોદડું ઓઢાડી દીધું। પછી સ્વામીએ તે મેવાનો થાળ હાથમાં લઈ પોતે ધ્યાનમાં શ્રીજી મહારાજને ધરાવ્યો ને તે ઢાંકીને એક બાજુ મૂકી રાખ્યો। પછી સ્વામીએ સમાધિ માંગથી તે સાધુને જગાડ્યા। ત્યારે માનભાએ તેમને પૂછ્યું કે, હે સ્વામી, તમે સમાધિમાં શું જોયું? ત્યારે સાધુ કહે, આ ગોપાળાનંદ સ્વામી થાળમાં પપૈયા, દાડમ, કેળા અને સાકર લઈને શ્રીજી મહારાજને ધરાવતા હતા તે જોયું। તે દરબાર શ્રી પોતે તથા તેમની સાથે આવેલા ભાયાતો સહુ આશ્ચર્ય પામ્યા। પછી દરબાર શ્રીના કુંવર તથા સાથે આવેલા ભાયાતો વર્તમાન લઈ સત્સંગી થયા। પછી માનવા બાપુએ રસોઈ માટે સીધું સામાન મંગાવ્યું ને સાધુઓએ રસોઈ બનાવીને ઠાકોરજીને થાળ કર્યો। પછી સંતો સાથે પોતે પણ જમ્યા અને ત્યાં રહેલા હરિભક્તોને પણ જમાડ્યા। તે વખતે ગામ લોધિકાથી દરબાર જીજીભાઈ આવ્યા। તે સ્વામીને પગે લાગીને બેઠા। તે જરા દિલગીર દેખાતા હતા। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે જીજીભાઈ, તમારે શું દુઃખ છે? તે દિલગીર થઈ ગયા છો? ત્યારે તે કહે, હે સ્વામી, મારે એકનો એક જ કુંવર છે ને તે બહુ ફેલ ફતુર વાળો થયો છે ને દારૂ માટી હિંસામાં પ્રવૃત્ત રહે છે ને એકાદશીનો ઉપવાસ હોય ત્યારે વ્રત તો ન કરે પણ ચકલાની હિંસા કરી તેની જીભ કાઢીને લઈ આવે। ત્યારે સ્વામી કહે, અત્યારે તે ક્યાં છે? અહીં તમારી સાથે આવ્યા છે કે નહીં? ત્યારે દરબાર કહે, મેં કહ્યું હતું પણ તે તો હિંસા કરવા માટે શિકારે નીકળી ગયા। તે અહીં તો ક્યાંથી આવે? ત્યારે સ્વામી શ્રીએ દરબારને સાંત્વના આપતા કહ્યું કે, દરબાર, તમારા કુંવર અભયસિંહજી તો મહામુખ છે ને હમણાં જ અહીં આવશે ને આ બાજુ શિકારે ગયેલા અભયસિંહ એક કાળિયાર મૃગની પાછળ પડ્યા, પરંતુ મૃગ હાથમાં ન આવ્યું ને પોતે નિરાશ થઈને ઊભા ને જોયું તો સામે મેંગનીનું પાદર દેખાણું। ત્યારે વિચાર થયો, બાપુ કહેતા હતા કે ગોપાળાનંદ સ્વામી મેંગનીમાં બિરાજે છે ને અહીં સુધી આવી ગયો છું। વળી થાક અને તરસ પણ લાગી છે। તે ગામમાં ગયા ને જ્યાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ચોરામાં બેઠા કથા વાર્તા કરતા હતા ત્યાં આવી। વૃક્ષના થડે ઘોડો બાંધી, બાર જોંટાળી બંદૂક હતી તે ત્યાં જ ઊભી મૂકી અંદર આવીને સ્વામીશ્રીના દર્શન કર્યા। તે સ્વામીની દ્રષ્ટિ પડતાની સાથે જ અંતરમાં ટાઢું થયું ને અલૌકિક શાંતિનો અનુભવ થયો। તે ત્યાં જ બેસી ગયા ને સભા પૂરી થઈ ત્યારે સ્વામીશ્રીએ હેતપૂર્વક મીઠો આવકાર આપ્યો। તે પગે લાગીને સ્વામી પાસે બેઠા। ત્યારે ગોપાળાનંદ સ્વામી અભયસિંહની માથે હાથ મૂકીને કહે, જીજીભાઈ,
આજ તમારા કુંવર છે ને? ત્યારે દરબાર કહે, હા સ્વામી. પછી સ્વામી શ્રીએ તેમના સામી કરુણામય દ્રષ્ટિ કરીને જોયું ને બોલ્યા કે આ તો તમારાથી પણ શ્રેષ્ઠ ભક્ત થશે. પછી અભયસિંહને કહ્યું કે કુંવર, હવે ક્યાં સુધી પાપ કર્મ કરતા રહેશો? ને જો તેનાથી પાછું નહીં વળાય તો અનંતકાળ સુધી યમ યાતના ભોગવવી પડશે. આમ ઘણી ઉપદેશાત્મક વાતો કરી. ત્યારે અભયસિંહ શૂરવીરતાપૂર્વક બોલ્યા, જે સ્વામી તમે મને વર્તમાન ધરાવી સત્સંગી કરો, તે આજથી તમારી આજ્ઞા અનુસાર વર્તીશ. પછી સ્વામી શ્રીએ તેમને વર્તમાન ધરાવી કંઠી પહેરાવીને પંચ વર્તમાન સમજાવ્યા. પછી થોડા દિવસ પોતાની પાસે રાખ્યા ને બોલ્યા, જીજીભાઈ, તમારા કુંવર તો ધ્યાની થશે ને કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરે. ત્યારથી કુંવરનું અંતર ફરી ગયું ને પૂર્વના સઘળા પાપ બળી ગયા. પછી તેમણે સ્વામીને પગે લાગીને કહ્યું કે હે સ્વામી, તમે અમારા ગામ લોધિકા પધારો. ત્યારે સ્વામી કહે, અમારે વડતાલથી રઘુવીરજી મહારાજનો કાગળ આવ્યો છે, તેથી ત્યાં જવાની ઉતાવળ છે. તે ફરી ક્યારેક આવશું ને તમે રામનવમીના સમયમાં ગુણાતીતાનંદ સ્વામી ભેગા વડતાલ આવજો. એમ કહી સ્વામી વળતે દિવસે ત્યાંથી ચાલ્યા તે વડતાલ પધાર્યા. ને દરબાર અભયસિંહજી જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા ને ત્યાં ઉતાસણીનો સમયો કરી સ્વામી ભેગા વડતાલ જવા ચાલ્યા. તે ફરતા ફરતા ગઢડા થઈને ધોલેરા ગયા ને ત્યાં 2 દિવસ રોકાઈને ચાલ્યા. તે ગામ મેળાવ આવી રાત્રિ રહ્યા. પછી સવારે અભયસિંહજીએ સ્વામીને પગે લાગીને કહ્યું કે હું વડતાલ જાઉં. ત્યારે સ્વામી કહે, ભલે જાઓ ને ગોપાળાનંદ સ્વામી પાસે ઉતારો રાખજો, અને અમે પણ 4-5 હરિભક્તોને ત્યાં પધરામણી કરીને ત્યાં વડતાલ આવીએ છીએ. પછી અભયસિંહજી વડતાલ ગયા ને ઠાકોરજી તથા રઘુવીરજી મહારાજના દર્શન કર્યા. પછી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને આસને જઈ સ્વામીને દંડવત કરી પગે લાગ્યા. તે વખતે સ્વામી જમતા હતા. ત્યારે સ્વામીએ કહ્યું, આવો દરબાર. એમ કહી પોતાના પત્તર માંગથી પ્રસાદ આપી જમવા બેસાડ્યા. પછી સ્વામી જમીને આસન ઉપર બેઠા હતા. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને દંડવત કરીને મળ્યા ને દરબાર જમતા હતા તેને જોયા. પછી બોલ્યા, જે હે સ્વામી, મને પણ આપની પ્રસાદી મળવી જોઈએ. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, આજ દરબારનો વારો કાઢ્યો અને કાલે તમને આપશું. પછી સ્વામી પાસે આસન ઉપર બેઠા ને વળતે દિવસે સ્વામીએ જમીને પોતાની પ્રસાદી ગુણાતીતાનંદ સ્વામીને તથા અભયસિંહજી દરબારને આપી. ને દરબાર અભયસિંહજીને હંમેશા સ્વામી વાતો કરતા ને ધ્યાન શીખવતા અને પોતાની પ્રસાદી જમાડતા. એમ 10 દિવસ સ્વામીનો સમાગમ કરી વાતો સાંભળીને પાછા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ થઈને પોતાને ગામ લોધિકા પધાર્યા. ગામ મેંગણીના દરબાર માંડવાના કુંવર અમરસંગ માંદા પડ્યા ને દેહ મૂકવા ટાણે શ્રીજી મહારાજ તથા સંતોના વિમાનમાં દર્શન થયા. ત્યારે અમરસંગજીએ હાથ જોડીને કહ્યું, જે હે પ્રભુ, ઘર માંગ પધારો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમારા ઘરમાં અભક્ષ વસ્તુ છે, તે અમે નહીં આવીએ. પછી અમરસંગજીએ પોતાના પિતાજીને કહ્યું, બાપુ, શ્રીજી મહારાજ પધાર્યા છે અને તે કહે છે કે તમારા ઘરમાં કોઈ અભક્ષ વસ્તુ છે. ત્યારે બાપુ બોલ્યા, આપના ઘરમાં તો કાંઈ એવી અભક્ષ્ય વસ્તુ નથી, ને હોય તો દરબાર કહે હું નથી જાણતો. એમ કહીને ઘરમાં સૌને પૂછ્યું. ત્યારે
એક બાંડી એટલે કે નોકરાણી બોલી, જે હા બાપુ, મેં 2 દારૂના સીસા પલંગ નીચે રાખીને માથે ગોદડું ઢાંકી દીધું છે. પછી દરબાર કહે, અરે અભાગણી, તેને કાઢીને બહાર ફેંકી દે. ત્યારે તે સીસા તુરંત જ બહાર નાખ્યા. તે જ ઘડીએ શ્રીજી મહારાજ ઓરડામાં પધાર્યા. એટલે તે ઓરડો તેજથી ભરાઈ ગયો. તે ઘણી વાર સુધી તેજ રહ્યું. ને પછી અમરસંઘજી બોલ્યા, હે બાપુ, હું શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં જાઉં છું, માટે મને રજા આપો. ત્યારે દરબાર શ્રી બોલ્યા, જે કુંવર, તમે સુખેથી જાઓ. ને તે વખતે દરબાર શ્રી અને બીજા ઘરના માણસોને પણ શ્રી હરિ તથા સંતોના પ્રત્યક્ષ દર્શન થયા. ને અમરસંઘજી પોતાનો ભૌતિક દેહ મેલીને શ્રીજી મહારાજ સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયા હતા. એકવાર રઘુવીરજી મહારાજ 250 સાધુ સાથે લઈને રાજકોટ પધાર્યા. તે સમાચાર મેંગની આવ્યા ત્યારે દરબાર શ્રીએ એક કાગળ લખીને માણસને મોકલ્યો. તે કાગળ રઘુવીરજી મહારાજે વાંચીને ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને કહ્યું, આ માંડવા દરબારનો કાગળ આવ્યો છે, તે આપને મેંગની જવું પડશે. પછી સહુએ હા પાડી અને મેંગની પધાર્યા. ત્યારે દરબારે સામયું કર્યું ને વાજતે ગાજતે ગામમાં આવ્યા. પછી મહારાજને બાગમાં ઉતારો દીધો તથા તંબુ અને રાવટી ઊભી કરી સાથે આવેલા સંતો અને ભક્તોને પણ ઉતારા દીધા. પછી રઘુવીરજી મહારાજ સભા કરીને બેઠા ત્યારે ગામના સર્વે હરિજનો આવીને મહારાજને પગે લાગ્યા ને કહ્યું, જે દરબારના પગે નાળ પડી છે, તેથી તમારે દર્શને આવી શક્યા નથી. ત્યારે મહારાજ શ્રી કહે, કાની ફિકર કરશો નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ સભામાં કથા વાર્તા તેમજ નિત્ય નિયમ કરીને સહુ સૂતા. અને વળતે દિવસે દરબાર માંગથી રસોઈનો સામાન આવ્યો. તે સાધુઓએ રસોઈ બનાવી. પછી ઠાકોરજીને થાળ કરીને સહુ કોઈ જમ્યા. ને મહારાજને પણ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને જમાડ્યા. પછી તે 2 કલાક પોઢી ગયા. ત્યાં દરબારના માણસ આવ્યા ને કહ્યું કે, હે મહારાજ, દરબાર ગઢમાં પધરામણી કરવા પધારો. ત્યારે સહુ દરબાર ગઢમાં ગયા ને દરબાર શ્રીના ઢોલિયા પાસે ખુરશી ઉપર મહારાજ શ્રી તથા ઝાઝમ ઉપર ગાદી તકિયા બિછાવેલા હતા. તેના ઉપર સદ્ગુરુ સંતો ને બીજા સંતો અને બ્રહ્મચારી તથા પાર્ષદો ઝાઝમ માથે અને સામાન હરિજન તથા દરબારના ભાયાત બેઠા. તે સમયે દરબાર પોતે 2 હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, મારે ઘેર તમારા જેવા આચાર્યશ્રી તથા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સદ્ગુરુ સંતો પધાર્યા. તે તમારા દર્શને મારાથી આવી શકાયું નહીં ને તમે સામે ચાલીને મારા દરબાર ગઢમાં દર્શન દેવા પધાર્યા. તે મારું મોટું ભાગ્ય છે. ત્યારે મહારાજ શ્રી બોલ્યા, દરબાર, તમે તેની કાની ફિકર કરશો નહીં. તમારે પગે દુખાવો છે. તે કાલ તમારા માણસે અમારી પાસે વાત કરી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ ધીરજતાની તથા જ્ઞાનની વાતો કરી. તે સમયે એક ચાકર બોલ્યો, જે સ્વામી, તમારા જેવા સંત અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્યશ્રી અહીં પધાર્યા હોય તો. દરબારને એક કુંવર હતા, તે તો દેહ મેલી ગયા. ને દયા કરો તો બીજા એક કુંવર થાય. તે સમયે દરબારે તે ચાકરને કહ્યું, હે મૂર્ખ, તે વાત સ્વામી આગળ શું કરવા કરી? મેં મહારાજને કંઈ દીકરા માટે અહીં નથી બોલાવ્યા. એમને એવી વાત કરવી નહોતી. એમ કહીને ઘણું વઢ્યા. ત્યારે સ્વામી કહે, દરબાર, તમે તેને વટશો નહીં ને જાઓ, તમને એક નહીં પણ 2 દીકરા થશે. એમ વર આપી પછી કહ્યું, આ તમારા પગે નાળ પડી છે, તેનું કારણ તમે જાણો છો.
ત્યારે તે કહે, ના મહારાજ. પછી સ્વામી કહે, આજથી 11 વર્ષ પહેલા એક સસલાને તમે ગોળી મારી હતી, તેથી તેનો પગ તૂટી ગયો. ત્યારથી આ તમારા પગે નાળ પડી હતી. ત્યારે દરબાર કહે, હા મહારાજ. પછી સ્વામી કહે, તેની કાંઈ દવા નથી કરવી. ત્યારે દરબાર કહે, દવા તો ઘણી કરાવી, પણ કોઈનાથી સારું થયું નહીં. પછી ગોપાળાનંદ સ્વામી કહે કે 12 કોરી પીપરના પાંદડા બાફીને તેને લસોપી પાટો બાંધજો, એટલે મટી જશે. પછી દરબારે રઘુવીરજી મહારાજની પૂજા કરીને દક્ષિણા આપી તથા પોશાક અને ઘરેણા વગેરે આપ્યા. ને કપૂરથી તેમની આરતી ઉતારી સર્વે સંતોને ધોતિયા ઓઢાડ્યા. પછી મહારાજ શ્રી દરબારની રજા લઈને પોતાના ઉતારે પધાર્યા. ને કથા વાર્તા તથા નિત્ય નિયમ કરીને સહુ સૂતા. ને સવારે ત્યાંથી દરબારની રજા લઈને ચાલવાનું પ્રયાણ કરતા હતા ત્યાં લોધિકાના દરબાર અભયસિંહજી આવ્યા. ને મહારાજ શ્રીને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે મારે ગામ લોધિકા પધારો, ને હું તમારા માટે ગાડું જોડીને જ આવ્યો છું. પછી મહારાજ શ્રી તે ગાડામાં બેઠા ને સહુ સંતોને પણ ગાડા બોલાવી તેમાં બેસાડ્યા. ને સહુ લોધિકા ગયા. ત્યાં દરબાર શ્રીએ સામૈયું કરીને વાજતે ગાજતે ગામમાં લઈ જઈ એક વાડીમાં ઉતારો કરાવ્યો. અને ખેતરમાં ડેરા તંબુ નાખી સાથે આવેલા સંતો ભક્તોને પણ ઉતારા કરાવ્યા. પછી ઢોલિયા ઉપર રઘુવીરજી મહારાજ બિરાજમાન થયા. અને ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી ગાદી તકિયા ઉપર બેઠા. ને પહેલે દિવસે અભયસિંહજી દરબારે રસોઈનો સામાન મોકલ્યો. તે સંતોએ રસોઈ કરી ઠાકોરજીને થાળ કર્યો. પછી પ્રથમ રઘુવીરજી મહારાજને જમાડ્યા. ને પછી સંતોની પંક્તિ કરી તે તેમાં રઘુવીરજી મહારાજે પોતે પીરસીને સર્વે સંતો તથા હરિભક્તોને જમાડ્યા. ને પ્રસાદી દરબારને આપીને બાકીની દરબાર ગઢમાં મોકલી. પછી થોડી વાર આરામ કરી અભયસિંહજીના દરબાર ગઢમાં પધરામણી કરવા ગયા. ત્યારે દરબારે મહારાજ શ્રીને ઢોલિયા ઉપર પધરાવી વસ્ત્ર અલંકાર તથા ભેટ સોગાતો આપીને કપૂરની આરતી પેટાવી મહારાજની આરતી ઉતારી. પછી સંતોને ચંદનનો ચાંદલો કરી ધોતિયા ઓઢાડ્યા. ને ત્યાંથી મહારાજ શ્રી તથા સહુ સંતો ઉતારે આવ્યા. ને રાત્રિ થઈ ત્યારે સભા કરીને તેમાં ઉપદેશાત્મક વાતો કરી સર્વે હરિજનોને રાજી કર્યા. ને નિત્ય નિયમ કરીને પોઢી ગયા. પછી વળતે દિવસે દરબાર પથુભાની રસોઈ હતી, તે પણ રઘુવીરજી મહારાજ તથા સંતો ઠાકોરજીને થાળ કરીને પોતે પણ જમ્યા. ને પ્રસાદી દરબારને આપી. તે દરબારે મહારાજ શ્રી તથા સંતોની પૂજા કરી ધોતિયા ઓઢાડી દક્ષિણાઓ આપીને મહારાજ શ્રીને વસ્ત્ર અલંકારો ભેટ કર્યા. અને પછી સૌ ઉતારે આવ્યા. અને કથા વાર્તા નીતિ નિયમ કરીને પોઢી ગયા. ને સવારે ઉઠી પરવાર્યા ત્યારે દરબાર પાસે જવાની રજા માગી. તે ભારે હૃદયે તેમને રજા આપીને ગામના પાદર સુધી વળાવવા ગયા. તે ગુણાતીતાનંદ સ્વામી તથા સંત મંડળ જૂનાગઢ ગયા. ને ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ તથા તેમનું સંત મંડળ વડતાલ ગયા. ને પછી ગોપાળાનંદ સ્વામીએ મેંગનીના માંગા દરબારને દીકરાનો વર દીધો હતો. તે તેમને ત્યાં 2 દીકરા થયા. તે એકનું નામ માધવ સંઘ ને બીજાનું નામ મેરુજી રાખ્યું. તે દરબાર માંગાએ જૂનાગઢ શ્રી રાધારમણ દેવના થાળમાં 200 વીઘા જમીનનું એક ખેતર તથા વાડીપડાની જમીન 40 વીઘા શ્રી કૃષ્ણાર્પણ કરીને 12 ગામોનું માનું માપું મંદિરના નિર્વાહ માટે કરી આપ્યું. ને હવે પછીની સત્સંગ વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.